મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે। આપણે ગઈકાલે ચુંબકીય ગુણધર્મ વિશેની વાત કરતા હતા। આપણે બતાવ્યું કે અહીંયા 5 ચુંબકીય ગુણધર્મો વિશેની આપણે વાત કરવાની છે। એમાં સૌથી પહેલો પ્રકાર છે અનુચુંબકત્વ અથવા પેરામેગ્નેટિક। મિત્રો યાદ રાખો કે ચુંબકીય ગુણધર્મના સંદર્ભે આપણે અહીંયા એનું વર્ગીકરણ કરેલું છે। હવે અનુચુંબકત્વ ધરાવતા પદાર્થો કોને કહીએ છીએ? तो जे पदार्थों ने चुंबकीय क्षेत्र में राखतो चुंबक वडे निर्बल रीते आकर्षाय छे तेवा पदार्थों ने अनुचुंबकीय पदार्थों तरीके ओळखीए छीए। હવે જુઓ અહીંયા જેનું આકર્ષણ છે એ ચુંબકની દિશામાં જ હશે। જો અહીંયા એકાદ બે પ્રશ્નો થાય એવું છે। આમ તો તમે જાણો છો કે ચુંબકીય ક્ષેત્ર કોને કહીએ છીએ? તો આપણે બે અલગ અલગ પ્રકારના જે પોલ છે એન અને એસ, ધારો કે આ બંનેનું જો અર્થે નજીક રાખીએ તો શું થાય કે એનમાંથી એસ તરફ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ ઉદ્ભવે છે, અર્થાત ચુંબકીય ક્ષેત્ર એ અહીં આગળ ડેવલપ થાય છે। તો આવા ચુંબકીય ક્ષેત્રની અંદર જો પદાર્થને રાખીએ છીએ અને એ પદાર્થ એ નિર્બળ રીતે જો આકર્ષાતો હશે તો આપણે એમ કહીએ છીએ કે એ પદાર્થ એ અનુચુંબકીય પદાર્થ છે અથવા એ અનુચુંબકત્વ ધરાવે છે। અને ચુંબકની દિશામાં ગોઠવાય છે અથવા આકર્ષાય છે। જો અહીંયા આ જે પદાર્થ છે એ આવા ચુંબકીય ક્ષેત્રની અંદર ક્યારે આકર્ષાય એ બાબત સમજો। કે માની લો કે જે આ પદાર્થ લીધો, ધારો કે આ પદાર્થ આપણે એવું કહીએ છીએ કે કોઈ પણ પદાર્થ આકર્ષાય ક્યારે? ઇવન બે ધ્રુવો હોય તો એ પણ ક્યારે આકર્ષાય કે એન અને એસ હોય તો એમના વચ્ચે આકર્ષણ થાય। અર્થાત એમ કહીએ કે પદાર્થની અંદર દાખલા તરીકે આ પ્રકારનો નોર્થ પોલ અને ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલા તરીકે સાઉથ અથવા વિરુદ્ધ પ્રકારના જો આ પ્રકારના પોલ ઉત્પન્ન થતા હોય તો એમના વચ્ચે આકર્ષણ થાય છે। અને આ પ્રકારના જે પદાર્થો છે એને અનુચુંબકીય પદાર્થ તરીકે ઓળખીએ છીએ। આની ખાસિયત એ છે કે જો ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે એનું ચુંબકત્વ નાશ પામે છે। આ અસર ક્યાં સુધી જોવા મળે કે જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર હશે ત્યાં સુધી જ, પણ માની લો કે તમે જો ચુંબકીય ક્ષેત્ર દૂર કરો છો તો જે એની અસર છે એ તરત જ નાબૂદ થઈ જાય છે। હવે બીજી એની ઓળખ કઈ? અનુચુંબકીય પદાર્થ કોને કહીશું? આ તો બતાવ્યું છે કે જે પદાર્થો ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ ત્યારે નિર્બળતાથી આકર્ષાય, ચુંબકની દિશામાં એ ગોઠવાય અને ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ ત્યારે ચુંબકત્વ નાશ પામે। પણ દાખલા તરીકે કયા પદાર્થો આ પ્રકારના હશે એને આપણે કેવી રીતે ઓળખીશું? તો જે પરમાણુ મતલબ પદાર્થના પરમાણુ કે આયન માં એક કે વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હશે એ પ્રકારના પદાર્થો એ આવો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે। આ તો એક આપણે ચુંબકના સંદર્ભે ગુણધર્મ નક્કી કર્યો, ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ ત્યારે આપણને એ ગુણધર્મ દેખાશે। પણ માની લો કે તમે જો પરમાણુ અથવા કોઈ પણ આયનની ઇલેક્ટ્રોન રચના જાણો છો અને ઇલેક્ટ્રોન રચના ઉપરથી પણ તમે અનુમાન કરી શકશો કે આ પદાર્થ એ અનુચુંબકીય છે અથવા એ પ્રતિચુંબકીય અથવા અન્ય પ્રકારનું છે। તો અહીં આગળ આપણે એવું બતાવીએ છીએ કે પરમાણુ આયનમાં એક કે વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય તરીકે વર્તે છે। ચલો એના ઉદાહરણ કયા? દાખલા તરીકે Cu2+, Fe3+, એ જ રીતે દાખલા તરીકે Cr3+, TiO વગેરે વગેરે વગેરે। જો મિત્રો આ બધા જ તમે જોઈ શકો છો, તમે એની ઇલેક્ટ્રોન રચના
કોપરની ઇલેક્ટ્રોન રચના રાખી Cu2+, મતલબ કે એની બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન દૂર કરશો તો એમાં એક કરતો વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન મળવાના છે. અને જ્યારે આવા એક કરતો વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો એ બધા જ પદાર્થો એ અનુચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે બીજા નંબરનો ચુંબકીય ગુણધર્મ જોઈએ છીએ, પ્રતિચુંબકત્વ. પ્રતિચુંબકત્વ અથવા એને કહીએ છીએ ડાયામેગ્નેટિક. ચાલો જુઓ, સેમ આના જેવું જ પણ એના કરતો વિરુદ્ધ, કે જે પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે તો તે નિર્બળ રીતે અપાકર્ષે છે. મતલબ કે જ્યારે તમે આ પ્રકારના પદાર્થોનું કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર રાખો છો તો પેલા નિર્બળ રીતે આકર્ષાતા હતા. જ્યારે અહીં આગળ શું થવાનું, કે જે ક્ષેત્ર છે એનાથી થોડાક દૂર ખસવાના અથવા તો અપાકર્ષણ અનુભવે છે. આપણે અહીંયા બતાવ્યું હતું કે ચુંબકની દિશામાં એ ગોઠવણી પામે છે, મતલબ કે જે એની ચુંબકીય અસરની દિશા એ ચુંબકીય ક્ષેત્રના અનુરૂપ હોય છે, મતલબ કે આકર્ષણ થાય એ પ્રકારની હોય છે. જ્યારે અહીં આગળ એની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. ચુંબકની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. જો અહીંયા જે પદાર્થોને ચુંબકીય ક્ષેત્રની અંદર રાખીએ છીએ અને નિર્બળ રીતે એ ચુંબકીય ક્ષેત્ર વડે અપાકર્ષણ અનુભવતા હોય તો એને આપણે પ્રતિચુંબકીય પદાર્થો તરીકે ઓળખીએ છીએ. એની એ જે છે ચુંબકની વિરુદ્ધ દિશાની અંદર ગોઠવાયેલા હોય છે, માટે જ એમના વચ્ચે અપાકર્ષણ થાય છે. હવે તમે જુઓ, જેમ આપણે અહીંયા બતાવ્યું કે આની ઓળખ એક અથવા તો વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એમ આની ઓળખ કઈ, તો જે પરમાણુ અથવા આયન માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અથવા એમ કહીએ કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. જો આ પ્રકારની ગોઠવણી હશે તો આપણે શું કહીએ છીએ કે પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. જો અહીંયા એક અથવા એક કરતો વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા, અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે. આપણે જાણીએ છીએ કે જે ડી કક્ષા હોય તો ડી કક્ષાની અંદર જે 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો માની લો કે 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે તો અહીંયા બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા. 2 ઇલેક્ટ્રોન હોય ને બંને એક જ કક્ષકની અંદર ભરાયેલા છે તો યુગ્મિત થઈ ગયા. તો આ રીતે કો તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અને કો તો પછી એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, તો એ સ્થિતિ એ પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે. ચલો આના ઉદાહરણ તરીકે શું લઈ શકીએ? દાખલા તરીકે NaCl, C6H6H2O, TiO2 વગેરે. તમે જો આ પ્રકારના અણુનું બંધારણ જોશો તો એની અંદર જે અણુ અથવા આયન છે એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે. એની જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. તો એના પરિણામે આ પ્રકારના જે પદાર્થો છે પ્રતિચુંબકત્વનો ગુણધર્મ ધરાવે છે, અથવા એવા પદાર્થો એ પ્રતિચુંબકીય પદાર્થો છે. આપણે અગાઉ જાણતા હતા, શીખેલા હતા 11માની અંદર, પણ એમાં ખાલી આ જ બાબત હતી કે જે પરમાણુ અથવા આયનમાં એક કે વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય એને અનુચુંબકીય, અયુગ્મિત અનુચુંબકીય, કદાચ તમે આ રીતે યાદ રાખ્યું હતું. અને એનાથી વિરુદ્ધ કે ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી તો એ પ્રતિચુંબકીય. આપણે એટલું જ જાણતા હતા, પણ અહીં આગળ થોડુંક વિશેષ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર રાખવામાં આવે તો એની શું અસર થાય છે એની પણ આપણે અહીં આગળ વાત કરી છે. અહીંયા આ 2 પ્રકારો જે રીતે શીખ્યા એમાં જો આપણે બીજા 3 પ્રકારો શીખવાના છે. આપણે એની વાત કરીએ. ચાલો જુઓ, ત્રીજો પ્રકાર છે લોહ ચુંબકત્વ અથવા ફેરોમેગ્નેટિક. મિત્રો યાદ રાખજો, પુસ્તકના અંદર લોહ ચુંબકત્વ આવો શબ્દ વાપરેલો છે, પણ ઘણી વખત પરીક્ષાની અંદર એક્ઝામ્પલ તરીકે
પૂછવું હોય કે આમાંથી કયો એ ફેરોમેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે, તો આપણને આ એના જે ઇંગ્લિશ નામ છે પણ ખબર હોવી જોઈએ. તો લોહ ચુંબકત્વ અથવા ફેરોમેગ્નેટિક કોને કહીએ છીએ કે જે પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ છીએ ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળતાથી આકર્ષાય છે. જો અગાઉ પણ આપણે આવું શીખ્યા હતા કે આકર્ષાય છે, પણ ત્યાં આગળ શબ્દ એવું કહ્યું હતું કે એ નિર્બળતાથી આકર્ષાય છે, અહીં આગળ એ પ્રબળતાથી આકર્ષાય છે. જ્યારે પણ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ છીએ ત્યારે એ પદાર્થ જો પ્રબળતાથી એ ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષાય છે તો આપણે એને લોહ ચુંબકીય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો, આની ખાસિયત એ છે કે જો ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો એ કાયમી ચુંબક બને છે. કેવી રીતે? આપણે થોડીક એની પણ વાત કરીએ. માની લો કે તમે ચુંબકીય ક્ષેત્રની અંદર રાખ્યું તો શરૂઆતમાં એ ચુંબકીય પદાર્થ નહોતો, પણ જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યું અને પછી જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રને દૂર કરી દેશો તો પણ એ કાયમી ચુંબક તરીકે વર્તે છે, અર્થાત ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જો મિત્રો, આપણે એમ કહીએ છીએ કે ઘન પદાર્થો, ખાસ કરીને જે ચુંબકીય લોહ ચુંબકીય પદાર્થો છે તો એવા ઘન પદાર્થો આપણે કોની વાત કરીએ છીએ? લોહ ચુંબકીય ઘન પદાર્થની વાત કરીએ છીએ. એના ઘનની અંદર જે ધન આયનો છે, ધન આયનોનો સમૂહ એક ચોક્કસ પ્રકારની ગોઠવણી પામે છે અને આ જે ગોઠવણી છે એને આપણે શું કહીએ છીએ? ડોમેઇન તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખો, આપણે ખાલી તમે કદાચ પરમાણુ માટે એવું જાણો છો કે કોઈ પણ જે ધાતુ પરમાણુ છે, મોટાભાગે આ જે લોહ ચુંબકીય પદાર્થો છે ધાતુઓ છે, તો આપણે એવું કહીએ છીએ કે જે ધાતુ છે એની અંદર એના અંદર પ્રબળ જે આકર્ષણ છે શેના કારણે છે? તો એક તો પરમાણુ કર્નેલ છે અને બીજું એની અંદર જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે બંને વચ્ચે છે. તો અહીં આગળ દરેકે દરેક જે પરમાણુ છે એ કંઈક આ પ્રકારે ગોઠવણી પામે છે, પ્લસ માઇનસ. મતલબ કે અહીં આગળ ધન વીજભારિત પરમાણુ કર્નેલ, અહીં આગળ ઋણાયન અર્થાત ઇલેક્ટ્રોન. જો અહીંયા એવું કહ્યું છે કે ધન આયનોનો સમૂહ એક ચોક્કસ પ્રકારની ગોઠવણી પામે છે, મેં તો અહીંયા એક જ બતાવ્યો, પણ આવા ઘણા બધા આયનોનો સમૂહ એક ચોક્કસ પ્રકારની ગોઠવણી પામે છે, અર્થાત એક નિશ્ચિત પ્રકારે એ ગોઠવાય છે અને આ પ્રકારની આ જે ગોઠવણી છે એને આપણે શું કહીએ છીએ? ડોમેઇન તરીકે ઓળખીએ છીએ. અને આ દરેકે દરેક ડોમેઇન એ ચુંબક તરીકે વર્તે છે. આપણે સરળતા માટે આ પ્રમાણે પણ બતાવી શકીએ છીએ. દાખલા તરીકે દરેક વખતે પ્લસ માઇનસ લખી એની જગ્યાએ શું બતાવીએ કે દાખલા તરીકે આ ડોમેઇન આ રીતે ગોઠવાયેલો છે, અર્થાત એમ માની લઈએ કે ઉપર ધન વીજભાર નીચે ઋણ વીજભાર, અથવા નીચે ઋણ વીજભાર ઉપર ધન વીજભાર. તો આપણે આ પ્રકારે આવી જે ગોઠવણી છે એને ડોમેઇન તરીકે ઓળખીએ છીએ. હવે સામાન્ય રીતે જે આવા લોહ ચુંબકીય પદાર્થ છે તો એમાં ડોમેઇન કેવી રીતે ગોઠવાયેલા હશે? તો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે. કોઈક આ રીતે હશે, બીજા કોઈકની અંદર આ રીતે હશે, વળી પાછો આ રીતે હશે, આ રીતે હશે, આમ હશે, બધા આડાવડા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. ચલો માની લો કે તમે જ્યારે એના અંદર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો છો તો એ વખતે શું થાય? શરૂઆતમાં આ બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હતા અને અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હતા એટલે એકબીજાની અસર પરસ્પર નાબૂદ થતી હતી. પણ જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રની અંદર રાખો છો તો ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે રાખવામાં આવે તો બધાની જે ગોઠવણી છે કેવી? નિયમિત બની જાય છે અથવા તો સમાંતર રીતે અભિવિન્યાસિત થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં ડોમેઇન સમાંતર રીતે અભિવિન્યાસિત થાય છે, અર્થાત એ સમાંતર રીતે ગોઠવાય છે. આપણે એવું કહીએ કે દાખલા તરીકે આ બધા ડોમેઇન છે, આ રીતે બતાવેલા છે. દાખલા તરીકે આ બધા ડોમેઇન છે,
તો બધા આ રીતે સમાંતર ગોઠવણી પામે છે. બધા આ રીતે એક જ દિશાની અંદર ગોઠવણી પામે છે. અને આની ખાસિયત એ છે કે માની લો કે તમે ચુંબકીય ક્ષેત્ર જ્યારે દૂર કરો છો પછી આજે એની સમાંતર ગોઠવણી થયેલી છે એ બદલાતી નથી. અને જો આવી ગોઠવણી નહીં બદલાય તો પછી આ જે પદાર્થો છે એના એ જ સ્થિતિમાં રહેવાના, એના ડોમેઇન એની જ પ્રકારની ગોઠવણી ધરાવશે. અને જો આ પ્રકારની ગોઠવણી ધરાવશે તો પછી એ ચુંબક તરીકે વર્તે છે. જોવાના ઉદાહરણ તરીકે શું લઈશું તો આપણે જાણીએ છીએ કે ચુંબકીય પદાર્થો કયા કયા છે. તો ચુંબકીય પદાર્થ તરીકે આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, CrO2 આ બધા જ પદાર્થો એ આ પ્રકારના લોહ ચુંબકત્વ ધરાવતા પદાર્થો અથવા ફેરોમેગ્નેટિક પદાર્થો છે. ફરીથી કે આ પદાર્થને ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે રાખવામાં આવે ત્યારે પ્રબળતાથી ચુંબક વડે આકર્ષાય છે. જ્યારે એનું ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો એ કાયમી ચુંબક બની જાય છે. ઘન પદાર્થો અથવા તો લોહ ચુંબકીય પદાર્થના દરેક ઘનની અંદર જે ધન આયનોનો સમૂહ છે એક ચોક્કસ પ્રકારની ગોઠવણી ધરાવે છે જેને આપણે ડોમેઇન તરીકે ઓળખીએ છીએ. ડોમેઇન એક સૂક્ષ્મ ચુંબક તરીકે વર્તતો ભાગ છે. જ્યારે આ પ્રકારનો લોહ ચુંબકીય પદાર્થ આપણે લઈએ છીએ ત્યારે શરૂઆતમાં બધા જ ડોમેઇન કેવા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. અને આવી અસ્તવ્યસ્ત ગોઠવણીના કારણે એની જે ચુંબકત્વની અસર છે એ નાશ પામે છે અથવા નાબૂદ થયેલી હોય છે. હવે જ્યારે આવા ડોમેઇન ધરાવતો અર્થાત આજે આવો લોહ ચુંબકીય પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે સમાંતર રીતે અભિવિન્યાસિત થાય છે. અને જ્યારે સમાંતર રીતે અભિવિન્યાસિત થાય તો એ પોતે પણ એક ચુંબક તરીકે વર્તવા લાગે છે. દાખલા તરીકે તમે એક લોખંડનો ટુકડો લીધો. હવે લોખંડના ટુકડાની આજુબાજુ તમે દાખલા તરીકે જે તાંબાનો તાર છે એને વીંટાળીને એના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો ઓટોમેટિક આ જે લોખંડનો ટુકડો છે એના આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. અને એ ચુંબકીય ક્ષેત્ર જ્યારે ઉદ્ભવે છે નિયમિત રીતે એના અંદરથી વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું. અને એની અસરના પરિણામ સ્વરૂપે જ્યારે વિદ્યુત ક્ષેત્ર નાબૂદ કરીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર નાબૂદ કરીએ છીએ તો આ જે લોખંડનો સળિયો છે એ ચુંબક તરીકે વર્તે છે. ચાલો એના પછી જોઈએ પ્રતિલોહ ચુંબકત્વ. પ્રતિલોહ ચુંબકત્વ જેને કહીએ છીએ એન્ટી ફેરોમેગ્નેટિક. પેલા કરતો તદ્દન વિરુદ્ધ છે એટલે આપણે એને એન્ટી ફેરોમેગ્નેટિક તરીકે ઓળખીએ છીએ. ચલો જુઓ, હવે જુઓ અહીંયા આ પદાર્થોને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર રાખીએ છીએ, ચુંબકીય ક્ષેત્રમાં રાખવાથી એ પ્રબળતાથી અપાકર્ષે છે. જો બિલકુલ આના કરતા ઉલટું આપણે એવું કહ્યું હતું કે જ્યારે આ પદાર્થોને ચુંબકીય ક્ષેત્રની અંદર રાખીએ છીએ તો એ ચુંબક વડે આકર્ષણ પામે છે. જ્યારે અહીંયા એના કરતો તદ્દન વિપરીત ગુણધર્મ છે કે આવા ચુંબકીય ક્ષેત્રની અંદર એ પ્રબળતાથી અપાકર્ષે છે. હવે આવું કેમ બનતું હશે તો આપણે આની અંદર જોયું કે આમાં જે ડોમેઇન છે એ સમાંતર રીતે અભિવિન્યાસિત થયેલા હોય છે. ચલો આની અંદર શું હશે? આમાં જે ડોમેઇન છે એ સમાંતર મતલબ ડોમેનની જે ગોઠવણી છે એ આ રીતે એકબીજાની અસર નાબૂદ કરતા હોય એ રીતે ડોમેનની ગોઠવણી આપણે આ રીતે બતાવીએ કે આ પ્રમાણે હશે. એક ઉપર તરફ હશે તો બીજું નીચે તરફ હશે, એક ઉપર તરફ હશે તો બીજું નીચે તરફ હશે. આ પ્રકારની એની ગોઠવણી હોય છે. કેવા ગોઠવાયેલા છે? સમાંતર, પણ ઓલ્ટરનેટ સમાંતર ગોઠવાયેલા છે. જો આ
આ બંને ઉપર તરફ છે તો આ બંને નીચે તરફ છે, મતલબ કે આની અસરના નાબૂદ કરે છે, આની અસરના નાબૂદ કરે છે, આની અસર નાબૂદ કરે છે. અને પરિણામે આ જે ડોમેઇનની ગોઠવણી છે એ એકાંતરે સમાંતર ગોઠવાયેલી છે. એના પરિણામે એ આવી જે ચુંબકીય અસર છે એને નાબૂદ કરે છે, અને ચુંબકીય અસરને નાબૂદ કરે છે. એના પરિણામે એ ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રબળતાથી અપાકર્ષણ અનુભવે છે. ચલો આના ઉદાહરણ તરીકે શું લઈએ છીએ? આપણા પુસ્તકની અંદર એક જ ઉદાહરણ આપેલું છે, MnO. જો એના ઉદાહરણ તરીકે MnO2 પણ લઈ શકાય અને Mn2O પણ ઉદાહરણ તરીકે લઈ શકાય. આ ઉપરાંત એનું ઉદાહરણ Fe2O3 ફેરિક ઓક્સાઇડ પણ એના ઉદાહરણ તરીકે દર્શાવી શકીએ છીએ. તો આ વાત કરી પ્રતિલોહ ચુંબકત્વ અથવા એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થની. આપણે ત્રીજા પ્રકાર વિશેની વાત કરીએ, ફેરીમેગ્નેટિક. સ્ક્રીનશોટ લઈ લેજો આનો. જો મિત્રો, છેલ્લો પ્રકાર છે ફેરીમેગ્નેટિક. એના પહેલા ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક અને આ ફેરીમેગ્નેટિક. હવે જો ફેરીમેગ્નેટિકના અંદર શું હશે, તો અહીં આગળ જે ડોમેઇનની ગોઠવણી છે એ સમાંતર અને બિન સમાંતર રીતે થયેલી હોય છે, પણ જે સમાંતર અને બિન સમાંતર છે એ સરખી માત્રામાં હોતી નથી. ડોમેઇન ની ગોઠવણી સમાંતર અને બિન સમાંતર રીતે ગોઠવાયેલી છે. જો અહીંયા સમાંતર અને બિન સમાંતર કેવી રીતે, તો આ રીતે જો દાખલા તરીકે 3 ડોમેઇન આપણે આ રીતે બતાવીએ છીએ, વળી પાછા 2 ડોમેઇન આ રીતે બતાવીએ છીએ, વળી પાછા 2 આ રીતે બતાવીએ છીએ, વળી પાછા 3 આ રીતે બતાવીએ છીએ, 1 ઉપર બતાવીએ છીએ, 2 નીચે બતાવીએ છીએ. મતલબ અહીં આગળ આજે એની ગોઠવણી છે સમાંતર અને બિન સમાંતર આ રીતે ગોઠવાયેલી છે, અને એના પરિણામે આ સામાન્ય રીતે થોડાક પ્રમાણમાં આકર્ષણ ધરાવે છે, પણ નિર્બળ ચુંબકીય ક્ષેત્રની અંદર નિર્બળ આકર્ષણ ધરાવે છે. જો આપણે જે ફેરોમેગ્નેટિક શીખ્યા હતા એમાં શું હતું કે પ્રબળતાથી આકર્ષણ ધરાવતા હતા, કારણ કે એમાં બધી જ જે ગોઠવણી હતી એ એક જ દિશામાં હતી. અહીંયા કેવું છે, તો એ નિર્બળ રીતે આકર્ષણ ધરાવશે, પણ બહુ નિર્બળ રીતે આકર્ષણ ધરાવે છે. અને આની એક બીજી ખાસિયત એ છે કે માની લો કે જો એને ગરમ કરીએ છીએ, એને ગરમ કરવામાં આવે છે તો જે એનો ફેરીમેગ્નેટિઝમનો ગુણધર્મ છે એ ગુમાવે છે. ફેરીમેગ્નેટિઝમ નો ગુણધર્મ ગુમાવે છે. જો અહીંયા યાદ રાખો કે આના ઉદાહરણ તરીકે શું લઈએ છીએ, તો આનું ઉદાહરણ લઈએ છીએ મેગ્નેટાઇટ. કોને કહીએ છીએ મેગ્નેટાઇટ? Fe3O4. મિત્રો યાદ રાખો કે Fe3O4 એ શું છે, આપણે કોને Fe3O4 કહીએ છીએ, તો એકચ્યુઅલી FeO. જોઈ શકો છો Fe ની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને Fe2O3. જો આની અંદર Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી +3 છે. જો આ બંનેને જો આપણે ભેગા કરીએ છીએ, મતલબ કે એક અણુ આપણ લઈએ અને એક અણુ આપણ લઈએ, તો એમને સંયુક્ત રીતે જ્યારે રજૂ કરવાના થાય ત્યારે શું થાય, Fe3 અને O કેટલા 3 ને 1 4. આપણે આને મેગ્નેટાઇટ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારનો જે મેગ્નેટાઇટ છે એ આ પ્રકારનો ફેરીમેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે. મિત્રો યાદ રાખો, આ જ રીતે ફેરાઇટ, કેટલાક ફેરાઇટ પણ આ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. ફેરાઇટ કોને કહીએ છીએ? દાખલા તરીકે MnFe2O4. એ જ રીતે ZnFe2O4. જો ફરી પાછું આપણા અહીંયા જે ફેરાઇટ કહીએ છીએ સ્પેસિફિક કોઈ એક સંયોજનનું નામ નથી,
ફેરાઇટ આપણે એને કહીએ છીએ કે ચોક્કસ ધાતુના ઓક્સાઇડ, અહીંયા ધાતુ ઓક્સાઇડ તરીકે દાખલા તરીકે મેંગેનીઝ, પછી ઝીંક, કોબાલ્ટ, કોપર વગેરે લઈ શકીએ છીએ. મિત્રો યાદ રાખો, સોરી એક ભૂલ કરી છે, મેંગેનીઝ નહીં પણ મેગ્નેશિયમ Mg. જો અહીંયા આ બધા ધાતુના ઓક્સાઇડ MgO, ZnO, પછી કોબાલ્ટ ઓક્સાઇડ CuO, આ બધા છે. જેમ અહીંયા આયર્ન ઓક્સાઇડ ના આપણે અહીંયા ફેરિક ઓક્સાઇડ સાથે જોઈન્ટ કર્યા છે, અથવા બંનેનું મિશ્રણ લીધું છે. એ જ રીતે જો કદાચ તમે આ બંનેનું મિશ્રણ લેશો તો શું બનશે? Fe2O3, Fe2O3, Fe2O3. જો આને કેવી રીતે લખીશું? એક મેગ્નેશિયમ, પછી અહીંયા આયર્ન 2 અને ઓક્સિજન કેટલા? 4 છે. એટલે આપણે અહીંયા રીતે લખ્યું MgFe2O4. એકચ્યુઅલી આને લખવું છે, તમે કેવી રીતે લખી શકો? MgO પ્લસ Fe2O3. તો હવે સ્પેસિફિક ધાતુના ઓક્સાઇડનું જે ફેરિક ઓક્સાઇડ સાથેનું મિશ્રણ છે, જેને આપણે ફેરાઇટ તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી જે છેલ્લો પ્રકાર ફેરીમેગ્નેટિક પદાર્થો, તો એની અંદર જે ડોમેઇનની ગોઠવણી છે કેવી રીતે? તો સમાંતર અને બિન સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. મતલબ કે જે ડોમેઇન છે એ સમાન સંખ્યામાં ઉપર નીચે ગોઠવાયેલા નથી હોતા. આપણે અહીંયા બતાવ્યું એમ કે 3 ઉપર હોય તો વળી પાછા 2 નીચે હશે, વળી પાછા 2 ઉપર હશે, 1 નીચે હશે, વળી પાછા 2 કહો તો 3 ઉપર હશે. મતલબ કે આડી એની જે સંખ્યા છે એનો ક્રમ નિશ્ચિત નથી. એ નિર્બળ આકર્ષણ, ચુંબકીય ક્ષેત્રની અંદર નિર્બળ આકર્ષણ ધરાવે છે. જ્યારે આપણે એને ગરમ કરીએ છીએ ત્યારે ફેરીમેગ્નેટિઝમનો જે ગુણધર્મ છે એ ગુમાવી દે છે અને અનુચુંબકીય બની જાય છે. જ્યારે આપણે એને ગરમ કરીશું ત્યારે ફેરીમેગ્નેટિઝમનો ગુણધર્મ ધરાવે છે. અને કેવા? આપણે સૌથી પહેલો પ્રકાર શીખ્યા અનુચુંબકીય. તો એ પ્રકારનો ગુણધર્મ મેળવી લે છે. અને એના ઉદાહરણ તરીકે મેગ્નેટાઇટ અને ફેરાઇટ લઈએ છીએ. જો અહીંયા આપણને ફેરાઇટ તરીકે આ બંને આપેલા છે, પણ એ સિવાય આપણે અહીંયા આ બીજા પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. ઘણી વખત પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછાય, નીચેનામાંથી કયો ઘટક એ ફેરીમેગ્નેટિકનો ગુણધર્મ ધરાવે છે? અથવા આપણને એ રીતે પ્રશ્ન પૂછે કે મેગ્નેટાઇટ નીચેનામાંથી કયો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, અથવા ફેરાઇટ એ કયો ગુણધર્મ ધરાવે છે, અથવા કોઈક સ્ટ્રક્ચર આપીને તમને લખેલું હશે કે એનો ચુંબકીય ગુણધર્મ કયા પ્રકારનો હશે. જો મિત્રો આપણે ચુંબકીય ગુણધર્મ પૂરા કર્યા સાથે જે થિયરિકલ આપણું ચેપ્ટર છે એ તો અહીંયા પૂરું થાય છે. પણ તમે જો કદાચ આની સાથે MCQ સોલ્વ કરતા હશો તો ક્યોક તમે અટકતા હશો. તમે કદાચ જે આપણા ગુજકેટની અંદર પૂછાયેલા કેટલાક પ્રશ્નો છે, ક્યોક નીટની અંદર, ઇવન જીની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે એ તમે જોશો તો તમને ક્યોક મુશ્કેલી લાગશે, ક્યોક થોડીક હજુ સમજવામાં મુશ્કેલી લાગે છે. તો એને આપણે દૂર કરવા માટે કેટલાક બીજા જે ટોપિક છે એની પણ ચર્ચા કરવાની છે. આપણો સૌથી પહેલો જે ટોપિક, મતલબ આ નીટ જી માટે અને ગુજકેટ માટે જે ઉપયોગી છે એવો ટોપિક એ જે આયનીય સ્ફટિક રચના એ લઈશું. મતલબ કે જુદા જુદા પ્રકારના જે આયનીય સ્ફટિક છે, તો એવા આયનીય સ્ફટિકની ગોઠવણી કેવી રીતે થયેલી હશે, એ ગોઠવણીના સંદર્ભે એનો સંવર્ગાંક કેટલો હશે, આ ઉપરાંત એની ત્રિજ્યા કેટલી હશે, એની ધારની લંબાઈ કેટલી હશે, વગેરે 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 આપણે એક ટોપિક લઈએ એટલે તમને ખ્યાલ આવશે કે આમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે અને ક્યોક તમને આવા પ્રશ્નો અંદર તમારી જે આવી MCQ બુક છે એની અંદર પણ તમને જોવા મળશે. તો આપણે એ પ્રકારના કેટલાક જે ટોપિક જે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે પણ જેનો આપણી ચોપડીના અંદર કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, એવા કેટલાક મુદ્દાઓ આપણે લઈએ છીએ. તો એમાં સૌથી પહેલાં આપણે આયનીય સ્ફટિક રચના વિશેની વાત કરવા જઈએ છીએ. આયનીય સ્ફટિક રચના. જો અહીંયા આયનીય ઘનની સ્ફટિક રચના, તમને એમ થાય કે આપણે સ્ફટિક રચના તો શીખી ગયા, સ્ફટિક રચનાના જે જુદા જુદા પ્રકારો હતા એ આપણે શીખ્યા, પણ અહીંયા સ્પેસિફિક ચોક્કસ પ્રકારના જે આયનીય સ્ફટિક જે પરીક્ષાની અંદર મેક્સિમમ પૂછાતા હોય છે, જે કોઈ પ્રશ્નો હશે એ આ પ્રકારના આયનીય સ્ફટિકના હોય છે. તો આપણે એવા આયનીય ઘનની સ્ફટિક રચના માટેની વાત કરવા જઈએ છીએ. આપણે સામાન્ય રીતે જે આયનીય સ્ફટિકનું વર્ગીકરણ છે એ આ રીતે બે પ્રકારે કરીએ છીએ. એક AB પ્રકારના આયનીય સ્ફટિક અને જે બીજો પ્રકાર છે
Ab2 અથવા A2B પ્રકારનો આયનીય સ્ફટિક. આપણે એવું જાણીએ છીએ કે કોઈ પણ આયનીય સ્ફટિક લઈએ છીએ, ઇવન કોઈ પણ તમે સંયોજન લો છો તો એમાં શરૂઆતમાં શું બતાવો છો? ધનાયન બતાવો છો, એના પાછળ ઋણાયન બતાવીએ છીએ. દાખલા તરીકે NaCl લઈએ છીએ તો પહેલું ધનાયન લખીએ છીએ અને પાછળથી ઋણાયન લખીએ છીએ. તો અહીં આગળ આ જે લખ્યું એ શું છે? ધનાયન છે. આ જે છે શું હશે? ઋણાયન છે. હવે જો અહીંયા વર્ગીકરણ કેવી રીતે કર્યું આપણે, તો અહીંયા બંનેના રેશિયોના આધારે આપણે વર્ગીકરણ કર્યું છે. અહીંયા જે બંનેનો રેશિયો છે કેટલો? 1:1 છે. એક ધનાયન સામે એક ઋણાયન. તો એક વર્ગીકરણનો પ્રકાર આપણે આ પ્રકારનો બતાવ્યો છે. હવે તમને ખ્યાલ આવી ગયો, પહેલો ધનાયન બીજો ઋણાયન. તો આની અંદર જે એનો રેશિયો છે કેટલો? 1:2. ધનાયન 1 પણ ઋણાયન કેટલા? 2 છે. અથવા ઘણી વખત એવું બનશે કે ધનાયન 2 અને ઋણાયન 1 છે. હવે આ પ્રકારના ઉદાહરણ કયા? તો આમ તો ઘણા બધા ઉદાહરણ છે, પણ આપણા જે મુખ્ય ઉદાહરણ છે એની અહીંયા વાત કરીએ અને એના જેવા જે ઉદાહરણ આવતા હશે એ આપણે અહીંયા આગળ બતાવી દઈશું. આપણે શીખવાના છે કયા? જે અહીંયા આગળ હું 3 પ્રકારે વર્ગીકરણ કરું છું એ. દાખલા તરીકે NaCl, સોડિયમ ક્લોરાઇડ, જો અહીંયા રેશિયો 1:1 છે. એ જ રીતે CgM ક્લોરાઇડ, CsCl, જો આ પણ CgM 1, Cl પણ 1 છે. ચલો એના પછી ZnS, જો અહીંયા Zn નું વીજભાર કેટલું? +2 છે. સલ્ફાઇડ S2- છે. વીજભાર બંનેનું તટસ્થ થઈ જવાનું, પણ અહીંયા બંનેની સંખ્યા કેટલી? 1 છે. અને એટલા માટે આપણે એનો જે રેશિયો છે કેટલો? 1:1 બતાવીએ છીએ. ચલો હવે જોઈએ આ પ્રકારના Ab2 અથવા A2B પ્રકારના. જો આપણે અહીંયા Ab2 પ્રકારના ની વાત કરીએ તો CaF2, કેલ્શિયમ ફ્લોરાઇડ. આપણે આ પ્રકારના જે સંયોજનો છે કે જેમાં Ca ધનાયન કેટલા? 1 છે, પણ જે ઋણાયન છે કેટલા? 2 છે. અને આ પ્રકારના સ્ફટિકને ફ્લોરાઇડ સ્ફટિક તરીકે ઓળખીએ છીએ. ચાલો એ જ રીતે જે A2B પ્રકારનું ઉદાહરણ છે એ કયું? Na2O છે. જો અહીંયા સોડિયમ કેટલા? 2, ઓક્સિજન 1. આપણે આને શું કહીએ છીએ? એન્ટીફ્લોરાઇડ સ્ફટિક સંયોજનો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે અહીં આગળ આ જેટલા પણ પ્રકારો શીખ્યા એમાંથી દાખલા તરીકે NaCl લખ્યું તો NaCl ના જેવા ઘણા બધા છે, પણ આપણે અહીંયા અભ્યાસ કરીશું કોનો? NaCl નો, એના જેટલા પણ એના જેવા ઉદાહરણ છે એ બધાની આપણે ચર્ચા કરીશું. આપણને એમ થાય કે સાહેબ NaCl નું બંધારણ તો આપણે અગાઉ શીખ્યા છીએ, પણ NaCl નું બંધારણ જ્યારે તમે શીખ્યા એ વખતે સ્ફટિક રચના વિશેનો કોઈ તમારો આઈડિયા હતો નહીં, કોન્સેપ્ટ તમે જાણતા નહોતા. હવે જ્યારે આપણે NaCl નો સ્ફટિક શીખીશું તો હવે તમને સંપૂર્ણ એનો ખ્યાલ આવશે, એની જે ગોઠવણી છે તમે બહુ સારી રીતે સમજી શકશો. તો આપણે આવા પ્રત્યેક અલગ અલગ જે સ્ફટિક છે એની રચના માટેનો અભ્યાસ કરીએ છીએ. એમાં સૌથી પહેલા લઈએ છીએ NaCl. ચલો જુઓ મિત્રો, સોડિયમ ક્લોરાઇડ NaCl ની આપણે પહેલી વાત કરીએ તો અહીંયા નક્કી છે કે જે ધનાયન છે એ કયો? Na+ છે, અને જે ઋણાયન છે એ Cl- છે. આપણે જાણીએ છીએ કે Na+ અને Cl- બંને આયનો એ બીજા સમૂહના જે તત્વો છે એમાંથી બનેલા આયનો છે, ત્રીજા સમૂહના. હવે અહીંયા Na કયો? 11 નંબર, અને એ જ રીતે 17 નંબર Cl. આપણે એવું કહીએ છીએ કે આવર્તની અંદર ડાબેથી જમણી તરફ જઈએ એમ જે પરમાણુનું કદ છે એ ઘટતું જવાનું. પણ તમે જુઓ કે અહીંયા જે ધનાયન છે, આ ધનાયનની સરખામણીમાં જે ઋણાયન છે એનું જે કદ છે કેવું વધારે હશે? તો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે Na+, ઇવન કોઈ પણ ધનાયન એ કેવું હશે? એનું જે કદ હશે કેવું હશે?
નાનું હશે અને એની સરખામણીમાં જે ઋણાયન છે એનું કદ કેવું હશે? મોટું હશે. મિત્રો જનરલી એવું જોવા મળે છે કે જે ઋણાયન છે એનું કદ મોટું અને જે ધનાયન છે એનું કદ નાનું હશે. ક્યોંકि એવું પણ હશે કે બંને એઝ કમ્પેર બંનેની સરખામણી કરીએ તો લગભગ બંનેના કદ સરખા હોય. એવું પણ બની શકે લગભગ કોઈ ધનાયન મોટું હોય એવું ભાગ્યે જ જોવા મળશે. આ સ્થિતિના અંદર જે એનું કદ છે એ કેવું? અહીંયા ધનાયનનું કદ નાનું છે અને ઋણાયનનું કદ મોટું છે. હવે આજે NaCl ની સ્ફટિક રચનાની અંદર Cl માઇનસ આયનો કેવો ગોઠવાય છે? તો Cl માઇનસ આયનો એક ક્લોઝ પેક પામે છે. અને કયા પ્રકારનું ક્લોઝ પેક? તો CCP પ્રકારનું અથવા FCC પ્રકારનું પેકિંગ ધરાવે છે. મિત્રો આવું જુઓ, FCC અથવા CCP પ્રકારનું પેકિંગ થતું હશે તો એ કયો આગળ ગોઠવાય? તો ખૂણામાં ગોઠવાશે. અને બીજા કયો આગળ ગોઠવાશે? તો ફલકના કેન્દ્રમાં ગોઠવાશે. જો હવે તમે જાણો છો કે કોઈ પણ એકમ કોષ લઈએ છીએ, કોઈ પણ ઘન લઈએ છીએ તો એના ખૂણા કેટલા? 8 ખૂણાઓ છે. અને જે એકમ કોષ છે એનો હિસ્સો કેટલો હશે? 1 અષ્ટમાંશ હશે. તો અહીં આગળ જે પરમાણુની સંખ્યા મળવાની જે ઋણાયનની સંખ્યા મળવાની એ કેટલી મળવાની? 8 ગુણ્યા 1 અષ્ટમાંશ, એટલે એક મતલબ કે ખૂણા ઉપર એક જ ગોઠવાયેલો હશે. 6 ફલક છે, અડધો 1/2 હિસ્સો એના ભાગે આવતો હશે એટલે 3 થવાના. એટલે અહીં આગળ આખા એકમ કોષની અંદર એકમ કોષ દીઠ Cl માઇનસની સંખ્યા કેટલી? 4 છે. આપણે એકમ કોષ અહીંયા દોરી સમજીએ એટલે તમને થોડો ખ્યાલ આવશે. ચાલો હવે એ જ રીતે Cl માઇનસ આયનો એક ક્લોઝ પેક પામે છે. આપણે જાણીએ છીએ કે હંમેશા જે ધનાયનો છે એ કેવા હોય? કદમો નાના હોય છે. અને જો એ ધનાયનો કદમો નાના હશે તો એ કેવી રીતે ગોઠવવાના? તો આપણે જાણીએ છીએ કે વોઇડ છિદ્રની અંદર ગોઠવવાના. કો તો ચતુષ્ફલકીય છિદ્રની અંદર અને કો તો અષ્ટફલકીય છિદ્રની અંદર ગોઠવાય છે. તો અહીં આગળ Na પ્લસ આયનો કયા? અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે. મિત્રો યાદ રાખો કે અહીંયા અષ્ટફલકીય છિદ્રો આવેલા કયો આગળ છે? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક એકમ કોષ લઈએ છીએ તો અષ્ટફલકીય છિદ્ર એની ધારો ઉપર આવેલા હોય છે. તમે જાણો છો કે એની 12 ધાર છે. અને એક અષ્ટફલકીય છિદ્ર કયો આગળ? એના બોડી સેન્ટરની અંદર આવેલું હોય છે. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે આવા અષ્ટફલકીય છિદ્ર એ ટોટલી કેટલા? એની અંદર એના જેટલા જ થવાના, અર્થાત જેટલી સંખ્યા એની હશે એટલી જ થવાની. આપણે એ રીતે નહીં, આપણે આ રીતે વિચારીએ. અષ્ટફલકીય છિદ્રો કયો આગળ? 12 ધાર ઉપર, ધારો ઉપર અને અંતઃ કેન્દ્ર ઉપર. ચલો ધાર 12 છે અને જે અષ્ટફલકીય છિદ્ર છે એનો હિસ્સો એ આ એકમ કોષને કેટલો મળે છે? તો ચોથો ભાગ જ મળે છે એટલે 1/4. એટલે અહીંયા 3. અંતઃ કેન્દ્ર કેટલા? તો 1. તો અહીંયા આગળ જે Na પ્લસ આયનોની સ્ફટિક દીઠ સંખ્યા છે એ કેટલી થવાની? 4 થવાની. તો આપણે અહીંયા કહ્યું છે કે એકમ કોષ દીઠ Na પ્લસ આયનની સંખ્યા પણ 4 છે. હવે પ્રશ્ન શું પૂછાય? આપણને ઘણી વખત એમ પ્રશ્ન પૂછે કે NaCl ના એકમ કોષની અંદર એકમ કોષ દીઠ Cl માઇનસ આયનની સંખ્યા કેટલી છે? એ જ રીતે એકમ કોષ દીઠ Na પ્લસ આયનની સંખ્યા કેટલી છે? તો આ પ્રકારનો પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે. હવે એનો સવર્ગાંક કેટલો થાય? હવે જો સવર્ગાંક તમારે સમજવો છે તો શું કરવું પડશે? એની જે સ્ફટિક રચના છે એને આપણે જોવી પડશે. હું અહીંયા સ્ફટિક રચના દોરી દઉં. જુઓ મિત્રો, આપણે અહીંયા NaCl ના સ્ફટિકની વાત કરીએ છીએ. આપણે એવું બતાવ્યું કે Cl માઇનસ આયનો ક્લોઝ પેક પામે છે એટલે કયો આગળ ગોઠવાશે? ખૂણા ઉપર ગોઠવાશે. બીજા કયો આગળ ગોઠવાશે? ફલકની અંદર ગોઠવાશે. અહીંયા તમે ફલક કયા એ તમને ખબર છે? ઉપરનું ફલક, એ જ રીતે નીચેનું ફલક, ડાબી બાજુનું ફલક, જમણી બાજુનું ફલક, આગળ તરફનું ફલક અને આ પાછળ તરફનું ફલક. તો આ જેટલા બતાવ્યા એ બધા Cl માઇનસ આયનો બતાવ્યા છે.
ચાલો હવે આ જ રીતે Na+ આયનો કેવો ગોઠવાશે? તો તમે જાણો છો કે Na+ આયનો એની ધાર ઉપર ગોઠવાય છે. જો આ એની ધાર, દરેકે દરેક 12 ધારો છે. એ જ રીતે જો આ રીતે અને એક જે ગોઠવાશે બરાબર એના બોડી સેન્ટરની અંદર ગોઠવાય છે. મિત્રો જુઓ, આજે આપણે રચના લખીએ કોની? NaCl ની સ્ફટિક રચના છે. હવે તમે જુઓ કે અહીંયા એનો સવર્ગ આંક કેટલો થશે? આપણને ઘણી વખત પ્રશ્ન પૂછશે કે એનો સવર્ગ આંક જણાવો. પણ કોનો? દાખલા તરીકે આપણે પહેલો સવર્ગાંક લઈએ છીએ Cl- નો. સવર્ગાંક કોને કહીએ છીએ? કે કોઈ પણ આપેલો આયન એ બીજા કેટલા આયનને સ્પર્શે છે આપણે એના સવર્ગાંક તરીકે ઓળખીએ છીએ. જો આપણે અહીંયા આ દાખલા તરીકે Cl- છે, તો આ Cl- એ કેટલા Na+ નો સ્પર્શતો હશે? જો અહીંયા 1 2 3 4, નીચે 5 અને આના ઉપર જે ઘન હશે એનું પણ સ્પર્શતો હશે. એટલે એનો અર્થ એવો થયો કે એક Cl- એ 6 Na+ ને સ્પર્શી રહ્યો છે. એટલે એનો સવર્ગાંક કેટલો? 6 થાય. સેમ એ જ રીતે કોઈ પણ એક Na+ એ કેટલા Cl- ને સ્પર્શી રહ્યો છે? તો Na+ નો સવર્ગાંક પણ 6 થવાનું. કેવી રીતે? જો દાખલા તરીકે તમે આ એક Na+ લીધું અથવા આ વચ્ચે જે Na+ લીધેલો છે તો એ કેટલા Cl- ને સ્પર્શી રહ્યો છે? 1 2 3 4 5 અને 6. જો અહીં આગળ આ રીતે બતાવીએ છીએ, બરાબર ને? 1 2 3 4 5 અને 6. તો આ રીતે એ 6 Cl- ને સ્પર્શી રહ્યો છે અને એટલા માટે એનો સવર્ગાંક એ 6 થાય છે. આપણે અગાઉ બતાવ્યું કે એનો સવર્ગાંક 6 લઈએ છીએ, પણ કેવી રીતે એ આપણે જાણતા નથી. હવે ઘણી વખત એની ધારની લંબાઈ કેટલી હશે એના ત્રિજ્યાના સંદર્ભે. જો અહીંયા હું કોઈ પણ એક જ ધાર અહીંયા લઈ લઉં. દાખલા તરીકે આપણે આ ધાર લીધી. અહીંયા આગળ વચ્ચે શું છે? તો વચ્ચે ધનાયન છે. અહીંયા બે છેડા ઉપર શું હશે? તો બે ઋણાયન હશે. મિત્રો યાદ રાખો કે આ જે ત્રિજ્યા છે એને આપણે શું કહીએ છીએ? R- ઋણાયનની ત્રિજ્યા છે. આને શું કહીએ છીએ? R-. આ શું કહીએ છીએ? R+. તો આપણે અહીંયા બતાવી શકીએ કે આ જે ધારની લંબાઈ એટલે શું? A. તો ધારની લંબાઈ A = 2R+. R+, એટલે 2R+. R- એટલે શું આવશે? 2R-. તો આ રીતે એની જે ધારની લંબાઈ છે એ આટલી મળશે. માની લો કે તમે તમને ધારની લંબાઈ આપેલી છે એના ઉપરથી તમારે ધનાયન અથવા ઋણાયનની ત્રિજ્યા શોધવાની ગઈ છે, તો કોઈ પણ એકની ત્રિજ્યા આપેલી છે અને બીજાની ત્રિજ્યા શોધવાની ગઈ છે તો તમે નક્કી કરી શકશો. ઇવન બંનેની ત્રિજ્યા છે તો એના ઉપરથી તમે જે ધારની લંબાઈ છે એ પણ શોધી શકશો. હવે એની પેકિંગ ક્ષમતા કેટલી? આપણે અહીંયા કહ્યું કે Cl- આયનો એ CCP ક્લોઝ પેક પામે છે, એટલે એની જે પેકિંગ ક્ષમતા છે એ કેટલી લેવાના? 74% લઈએ છીએ. અને જેની અંદર અવકાશ છે એ અવકાશ કેટલો? 26% હશે. 74% એ પેક થયેલું છે તો સંપૂર્ણપણે ભરાયેલી જગ્યા છે, તો 26% એની જગ્યા ખાલી હશે. હવે એના આ પ્રકારના જે NaCl છે એના જેવા ઉદાહરણ આપણે કયા કયા લઈએ છીએ? તો મિત્રો યાદ રાખો કે આલ્કલી હેલાઇડ, ઉદાહરણ તરીકે આલ્કલી હેલાઇડ LiCl, એ જ રીતે LiBr. તો આ પ્રકારના આલ્કલી હેલાઇડ પણ એના ઉદાહરણ તરીકે, મતલબ કે જેવી રચના NaCl ની છે એવી જ રચના એ આવા આલ્કલી હેલાઇડ LiCl LiBr ની હોય છે. જોઈએ એક બાબત બહુ મહત્વની છે જે આપણે યાદ રાખવાની છે કે અહીંયા લિથિયમનો લીધેલો છે. જો આલ્કલી ધાતુના અંદર તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ બધા જ છે, પણ અહીંયા આપણે સોડિયમ અથવા એનાથી નાના કદનો જ ધનાયન પસંદ કર્યો છે. કેમ? આપણી શરત છે અહીંયા કે ઋણાયનનું કદ મોટું અને ધનાયનનું કદ કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ. અને એટલા માટે આપણે એની પસંદગી કરી છે. અને આ ઉપરાંત એના બીજા ઉદાહરણ છે
આલ્કલાઇન અર્થ ધાતુ ઓક્સાઇડ. આના ઉદાહરણ તરીકે લઈએ છીએ MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઉપરાંત કેલ્શિયમ ઓક્સાઇડ CaO. જો આ પણ આ જ પ્રકારની ગોઠવણી ધરાવે છે અથવા એની અંદર પણ NaCl ના જેવી આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. આપણે NaCl માટે જોયું, એ જ રીતે જે બાકીના ઉદાહરણ છે એ નેક્સ્ટ ટાઈમે જોઈશું. એક એક્ઝામ્પલ આમાંથી જ આ જ આકૃતિ ઉપરથી પૂછાયેલો છે, પણ આવતીકાલે લઈશું. લેક્ચર આપણું થોડુંક લાંબુ થઈ ગયું છે, સ્ક્રીનશોટ લઈ લેજો.